મારી મા મને રોજ કડવો શરબત પીવડાવતી હતી અને કહેતી, આ શરબત નહીં પીવે તો હું મરી જઈશ. મેં એક દિવસ શરબત પીવાની ના પાડી અને બીજા દિવસે મારી માતા આ દુનિયામાં ન રહી. શરબતનું રહસ્ય જાણ્યા પછી એક દિવસ તે શરબત નથી પણ શું છે એ જાણીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારું નામ સુમિત છે. હું 17 વર્ષનો હતો. અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. પપ્પાને 4 ભાઈઓ હતા. મારા પિતા સૌથી નાના હતા. તેમના બધાના બાળકો નાના હતા અને બધા પોતપોતાના ઘરે સ્થાયી થયા હતા. દરેકને દીકરાઓ હતા. હું એ પરિવારનો એકમાત્ર દીકરો હતો. એટલે જ પરિવારનો એકમાત્ર દીકરો હોવાને કારણે હું બધાનો પ્રિય હતો. બધા મને ખૂબ પ્રેમ કરતા હતા અને બધાએ મારા ક્રોધ દ્વેષને સહન કર્યું હતું. મારા બધા કાકાઓ મને તેમના પોતાના પુત્રની જેમ પ્રેમ કરતા હતા. મારા મોંમાંથી જે પણ ઈચ્છા નીકળતી તે 2 મિનિટમાં પૂર્ણ થતી હતી. પણ એ ઘરમાં માત્ર એક જ વ્યક્તિ હતી જેણે મને માત્ર લાડ જ નહીં પરંતુ મારી સાથે પ્રેમથી વાત પણ કરી. મારી તરફ પ્રેમભરી નજરે પણ કોઈએ જોયું ન હતું. મેં ક્યારેય કોઈ એવી વ્યક્તિ જોઈ નથી જેણે મારી આટલી કાળજી પણ ન લીધી હતી. મારી ગમે તેટલી કાળજી લેવી એ તેનો અધિકાર હતો. તેણે મને ક્યારેય પ્રોત્સાહન પણ કર્યું નથી. મને ક્યારેય આ આપ્યું નથી. એવું ન કહ્યું કે તેના માટે મહત્વપૂર્ણ છું અને તે મારી માતા છે. મારી માતાએ મારી સાથે સાવકા પુત્ર જેવો વ્યવહાર કર્યો. અભ્યાસમાં સારો છું. દરેક વખતે પ્રથમ આવ્યો છું. હજુ પણ તે મારા વખાણ કરતી નથી. જો મેં કોઈ સારું કામ કર્યું હોય તો પણ તે મારા પર ગુસ્સે થતી હતી. પિતા પણ તેને વારંવાર સમજાવતા કે આવું કેમ કરે છે તું. બધા સગા પણ કહે છે કે આ સ્ત્રી પુત્રને માન નથી આપતી. એક દિવસ મારી માં કંટાળી ગયા પછી મેં બધાની સામે કહ્યું કે હા હું એ જ પુત્ર છું, માતા છું તો મારે શું કરવું જોઈએ. આમાં મોટી વાત શું છે? તમે લોકો તમારા ઘરમાં માત્ર દીકરીઓ છે તેથી તમારા માટે આ એક મોટી વાત હશે. તે મારા માટે કોઈ મોટી વાત નથી. તમારા માટે જો લોકોમાં આટલી લાગણી હોય તો તેને કાબૂમાં રાખો. તેની ચિંતા કરો. તેના ક્રોધવશને સહન કરો પણ મને મારા નસીબ પર છોડી દો. મેં આજ સુધી મારી માતાને કહ્યું છે મેં તેમના આદેશની વિરુદ્ધ જઈને ગેરવર્તન કર્યું નથી. હજુ સુધી કોઈ કામ કર્યું ન હતું. મારા પ્રત્યે તેમનું વલણ મને બિલકુલ સમજાતું ન હતું કે કેમ આવું હતું. મને પણ એકવાર ખબર પડી કે મારા પિતાએ મારી માતાને દબાણ કરીને છૂટાછેડા પણ લઈ લીધા પણ પછી તેને ફરીથી લગ્ન કર્યા. માતાએ મને આ આપ્યું તેનું કારણ પણ જણાવ્યું નથી કે મારા બાળપણથી જ આ કામ કરતી હતી. તેણીએ એક દિવસ પણ ધ્યાન આપ્યું ન હતું કે હું જ્યારે નાનો હતો ત્યારે હું તેણીને સંભાળતો હતો પરંતુ તેણી મને આ શરબત કેમ પીવડાવતી હતી તે અંગે તેણીના વલણને મને બિલકુલ સમજાયું નહીં. આ એક જ વસ્તુ માટે તે મારા માટે કરતી હતી અને મારા રૂમમાં રાત્રે તે સમય સુધી મારા માટે શરબત લાવતી હતી. હું એ શરબત પીવું ત્યાં સુધી તે મારી પાસે બેસી રહેતી. એક દિવસે શરબત પીધા પછી મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. રાત્રે મને પેટમાં ખૂબ દુખાવો થવા લાગ્યો. આખું ઘર પરેશાન થઈ ગયું અને તેઓ મને ડૉક્ટર પાસે લઈ ગયા. રાત્રે ડૉક્ટરે કહ્યું કે તમે જે પી રહ્યા છો તે હવે પીશો નહીં. બીજી રાત્રે મેં મારી માતાને શરબત પીવાની ના પાડી અને તેમને મારી તબિયત વિશે પણ કહ્યું પણ તે માની ન હતી. જાણે કે તેને કોઈ ચિંતા ન હોય મારા વિશે તેણી હતી. તેણીને ખબર ન હતી કે હું હોસ્પિટલમાંથી રાત્રે પાછો આવ્યો છું. મેં મારી માતાને પણ સ્પષ્ટ કહ્યું હતું કે મારે પણ આવું કંઈ પણ પીવું નથી. પણ મને જરાય ચિંતા નહોતી. મને માત્ર તેની જ ચિંતા હતી. નિસ્તેજ કોઈક રીતે હું તે ઝેરી શરબત પી શકું છું. આજે પહેલીવાર મેં આ શરબત પીવાની ના પાડી. હું મારા ઈરાદામાં મક્કમ હતો. તે સમજી ગયો કે કદાચ આજે હું તેની વાત નહીં સાંભળું. મેં તો શરબત પીધી નથી. તે મારી પ્રતિજ્ઞા હતી. તેની બોલતી રહી અને ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી. અચાનક તેના મોઢામાંથી કંઈક બહાર આવ્યું જેનાથી મને આશ્ચર્ય થયું. તેણે એટલું જ કીધું કે શરબત તું નહીં પીઓ તો તે આશ્ચર્યજનક હશે. કૃપા કરીને આ શરબત પીઓ. અમર તું થશે. જો તમે આ શરબત નહીં પીશો તો કયામત આવશે. કંઈક આવું હું તમને જે કહી શકતો નથી તે થશે. ફક્ત મારી વાત સાંભળો. પરંતુ હું સંમત ન થયો. તેની રડતી મારા રૂમમાંથી નીકળી ગઈ. આજે મને તેમના રડવાની પરવા નહોતી બલકે હું વિચારતો હતો કે તેઓએ તેમનો વિચાર બદલવો પડશે. પછી હું શાંતિથી સૂઈ ગયો અને સવારે કોઈ ખરાબ સમાચાર સાંભળીને જાગી ગયો. મારી આંખ ખુલી અને ખરાબ સમાચાર સાંભળીને હું મારા પગ નીચેની જમીન સરકી ગઈ. ખરાબ સમાચાર એ હતા કે મારી માતા હવે આ દુનિયામાં નથી. તે રાત્રે સારી રીતે સૂઈ ગઈ હતી અને સવારે મને ખબર પડી કે તે રાતના પોણા કલાકમાં મૃત્યુ પામી છે. તેના મૃત્યુનું કારણ સમજાયું ન હતું. તેમને કોઈ બીમારી ન હતી તો કોઈ અકસ્માત ન થયો. છેવટે કેવી રીતે થયું? મારા મનમાં ઘણા પ્રશ્નો હતા પરંતુ પ્રશ્નો કરતાં વધુ દુઃખ વધુ હતું. મારી માતાએ મને કહ્યું હતું કે શરબત પી લો નંતર કંઈ થશે. શું મારી માતાના આ તરફ વિચારો હતો પણ મને આશ્વાસન આપતી હતી અને ત્યાંથી પાછા આવતા થોડો સમય લાગ્યો. માતાના મૌલી બાયક પછી હું પહેલીવાર ઘરની બહાર નીકળ્યો હતો. આકાશમાં ચાંદ હતો. તારાઓના ટમટમતા પ્રકાશે વાતાવરણના ખુશનુમા. રાત મૌન હતી. એકલા મુસાફરી કરવાની આ મારી પહેલી તક હતી. ત્યારથી મારી માતાએ આ દુનિયા
છોડી છે ત્યારથી તે મેં શરબત પીધું ન હતું. ત્યારથી મને માથામાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. આવો દુખાવો કે જેને હું અવગણી શકતો ન હતો. હું ડૉક્ટર પાસે ગયો. તેને કહ્યું કે મને આઘાત લાગ્યો છે. કોઈ નુકસાન વિના તમને આ આઘાતને કારણે માથું દુખાવો થાય છે. પરંતુ હું કેપ્ટન છું. હું વિચારતો હતો કે સાચું કારણ શું છે. આ પીડા મારી જિંદગીની નથી. હું જતો રહ્યો હતો અને ઘરની પરિસ્થિતિ પણ વિચિત્ર હતી. મારી બની હતી. એક પિતરાઈ ભાઈ સીડીથી નીચે પડી અને તેનું માથું તૂટી ગયું. તે પલંગ પર સૂતું હતું અને બીજો પિતરાઈ ભાઈ ખૂબ જ હતી. મારી કાકી બીમાર પડી અને રસોડામાં કામ કરતી હતી અને ગરમ દૂધ તેના પગ પર પડ્યું. અને અહીં મારા કાકા હમણાં જ મને કહ્યું કે ધંધામાં બહુ મોટું નુકસાન થયું છે. આની સાથે હું બિઝનેસમાં ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છું. અને મારી માતા આ દુનિયા છોડી ગઈ ત્યારથી મારો પરિવાર બીમાર હતો. હું પલંગ પર પડ્યો હતો. શું થઈ રહ્યું છે તે સમજી શકતો ન હતો. મારા માથાનો દુખાવો દૂર થતો ન હતો. દવા લીધા પછી હું ગાંડો થઈ ગયો હતો. કાકાએ મારી પિતાને ધંધામાં નુકસાન વિશે કહ્યું ન હતું. તેણે મને કહ્યું હું આ વાત ઘરે ના કહું, નહીં તો બધા વધારે પરેશાન થઈ જશે. બધાએ કહ્યું કે જ્યારથી મારી મા ગઈ છે ત્યારથી ઘરની પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. પણ મને લાગ્યું કે બસ આ વાત નથી. પછી મને મારી માતાના શબ્દ યાદ આવ્યા કે જો હું એ શરબત પીવાનું બંધ કરી દઈશ તો બધું ખતમ થઈ જશે. હું શરબત કેવી રીતે બનાવે છે તે જાણવા મારી માતાના રૂમમાં ગયો. મને તેની એક ડાયરી મળી જેમાં એક પાનું હતું. તેના પર કંઈક લખેલું જોઈને આશ્ચર્ય થયું. કદાચ નીચે કોઈનું સરનામું લખેલું હતું. જેને નીચે લખ્યું હતું મુશ્કેલી પડે તો તેમને મળો. મેં બીજા જ દિવસે ત્યાં જવાનું વિચાર્યું અને જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. બન્યું એવું કે કોઈ બાબાનું ઘર હતું. મને નવાઈ લાગી. અમારા પરિવારમાં કોઈ આવી વાત પર વિશ્વાસ ન કર્યો. હું અંદર ગયો અને મારા વારાની રાહ જોવા લાગ્યો. મેં ત્યાં બેઠેલા કેટલાક લોકોને પેલા બાબા વિશે પૂછ્યું અને તેઓને કહ્યું કે તે બહુ સારા છે. બાબા આવી ગયા છે. મેં કહ્યું આ બાબા તમારી પાસેથી કેટલા પૈસા લે છે? તે ઓછામાં ઓછા 1000 રૂપિયા તો લેશે જ ને. પછી તેને વિચાર્યું કે તે 1 રૂપિયો પણ નથી લેતા. મેં કહ્યું આપણે આપીએ. તમારી ઈચ્છા મુજબ શું તેને રાખવું જોઈએ? તેને કહ્યું ના, અહીં આવો કોઈ રિવાજ નથી. જો કોઈ હજી પણ આગ્રહ કરે છે તો કંઈક આપવા માંગે છે તો બાબા તેને કહે છે કે તે ગરીબોમાં કંઈક વેચો અને તમને પરિણામ મળશે. પરંતુ બાબા માનશે નહીં. કોઈને પણ કહો. મને સાંભળીને આશ્ચર્ય થયું કે તેઓ એક પણ ચાર્જ કરતા નથી. પરંતુ તેમ છતાં મને આવી વસ્તુઓમાં વિશ્વાસ ન હતો. જ્યારે હું બાબાના રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેઓ મને જોઈને ચોંકી ગયા. તેમની ગુંગળામણની રીત આવી હતી. બધાને આશ્ચર્ય થયું કે તે શું વિચારી રહ્યો છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને આ રીતે આશ્ચર્ય પામી રહ્યો છે. અને પછી તેને ખૂબ જ વિચિત્ર કૃત્ય કર્યું કે તેને ત્યાં બેઠેલા બધા લોકોને બહાર મોકલી દીધા. પછી તેણે મને એવી વાત કરી કે હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મને કહ્યું કે તું હજી જીવતો છે. મને લાગતું કે તું મરી જશે. છેવટે તેનો આનો અર્થ શું હતો? હું તેને પહેલી વાર જોઈ રહ્યો હતો. અને શા માટે જોઈએ? મારે જઈને તેની સામે બેસી જવું જોઈએ અને તેમાંથી ભરપૂર શું તમે ઓળખો છો? હું તમારા જીવનમાં પ્રથમ વ્યક્તિ છું. હું ફરી જોઉં છું તો પછી તમે મને જોતા જ આવી વાત કેમ કરી? તમે બધાને બહાર કેમ મોકલ્યા? મને કહો શું વાત છે? મેં તેમને તે બધું કહ્યું. મારી માતાનું અવસાન થયું છે અને ઘરમાં મારો કોઈ પત્તો નથી. શું થઈ રહ્યું છે? બધું નાશ પામી રહ્યું છે. ધંધાનો નાશ પામી રહ્યો છે. હું પણ બરબાદ થઈ રહ્યો છું અને ઘરમાં લોકો પણ બીમાર છે. એ લાગણી મારા મગજમાંથી પણ છે. પછી તેણે એને એવી વાત કહી જે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. તારા પરિવારમાં તું એકમાત્ર પુત્ર છે એટલે કે સમગ્ર મિલકતનો વારસદાર છે. તેથી તારા દાદાએ બધું તારા નામે કરી દીધું હતું. તારા બીજા કાકાઓએ આનાથી ઝેર પી લીધું હતું. હકીકતમાં તેમની પત્નીઓ પણ હતી. અમે સામે મળીને તમારા પર એક મોટો કાળો જાદુ કર્યો હતો. તે જાદુ ખૂબ જ ભયંકર હતો. અમને પણ નવાઈ લાગી હતી કે કોઈ વ્યક્તિ આટલું પથ્થર હૃદય કેવી રીતે થઈ શકે? તે કોઈના પર આવો જાદુ કરી શકે? આ જાઓ કે કારણ કે તમે માત્ર 2-3 મહિના જ જીવી શક્યા. પરંતુ તમે માતા જે એક સારા હૃદયની સ્ત્રી હતી તેને બધું જ મળ્યું. તેને કંઈક ખબર પડી અને તારા પિતાને કહ્યું. તેથી તેમની વચ્ચે ઝઘડો થયો અને તારા પિતા ગુસ્સે થયા અને મેં તમારી માતાને અને પછી તમારા પિતાને છૂટાછેડા આપ્યા છે. જ્યારે તેને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તારી માતાને કહ્યું. એક દિવસ પછી તમારી માતાએ તમારા પિતા સાથે ફરીથી લગ્ન કર્યા. મને મારી પાસે લઈ જાઓ. મેં તેને કહ્યું પણ તે હજી વિચાર આવ્યો નહીં. અને પછી તારી માતાએ મને ઉકેલ પૂછ્યો. ત્યારથી હું તારી માતાને ઓળખું છું. તારી માતાએ જે કહ્યું તે માન્યું. મેં તે જોડણી તોડી નાખી પણ તે જાદુ ખૂબ જ હતો શક્તિશાળી. તમે 18 વર્ષના થયા ત્યાં સુધી આ જાદુ તમારા પર જ અસર કરી શકે. પરંતુ ત્યાં સુધી તમારો દરરોજ મંતરની જડીબુટ્ટીનું શરબત પીવું પડતું. આ ઔષધિ મારી પાસેથી જ મળી હતી. વહન કરવા માટે વપરાય છે. અસર અને તે પીધું હતું. સૌથી પહેલાં તો તે જાદુની અસર તારી માતા પર થઈ કારણ કે તે જ કારણ
હતું જેના કારણે જાદુ બંધ થઈ ગયો અને પછી ધીમે ધીમે તેની અસર તને પણ થવા લાગી. મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે જો મારી કાકીએ મારા પર આ જાદુ કર્યો હતો. ત્યારબાદ બાબાએ કહ્યું કે તેમના પર પણ મુશ્કેલીઓ કેમ આવી રહી છે, કારણ કે હવે આ જાદુ ખતમ થવાનો છે, તેથી તે લોકોને પણ અસર કરી રહી છે. હવે તમે 18 વર્ષની છોકરી પાસે હજુ 1 મહિનો બાકી છે. બસ એ શરબત પીતા રહો ને ત્યાર પછી તેની અસર ઓસરી જશે. તારી માં હવે પાછી ના આવે પણ કદાચ તારો જીવ બચી જાય. એટલે તે તારા પર કડક વર્તન કરતી હતી કે જેથી તું તેનાથી ડરતો રહે ને તેની વાત માનો, નહીં તો તને રોજ મારી નાખશે. તે મને આવું કડવું પીણું પીવા માટે કેમ મજબૂર કરશે? પછી જ્યારે હું ત્યાંથી પાછો આવ્યો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મારી જીદને કારણે મેં મારી માં ગુમાવી. એકવાર પણ નહીં હું વિચારી શકતો કે મારી માતાને તેના પ્રેમ ક્યારેય ઓછો થઈ શકતો નથી. મેં આ બધું મારા પિતાએ કહ્યું પણ મારા પિતા હજુ પણ સ્વીકારવા તૈયાર નહોતા કે તેમનો પરિવાર આવું કરી શકે. તેણે કહ્યું કે તમારો પ્રેમ કરવો પડશે. હું મારા ભાઈઓ અને તેમની પત્નીઓને જેટલો પ્રેમ કરતો હતો તેટલો પ્રેમ નહોતો કરતો અને તેમને મારો એક જ જવાબ હતો કે તેઓના પ્રેમ પાછળ ખરેખર છુપાયેલું શું હતું. તમે મારી માતા વિશે વાત નથી કરી. હું સંમત થયો અને તેને એકવાર છૂટાછેડા પણ આપી દીધા. તમે ફક્ત તમારા પરિવારના સભ્યો માટે જ કેમ સંમત નથી? મારી વાત એ છે કે મારી માતા સત્ય કહેતી હતી. હું પણ મેં બધી વસ્તુઓ અનુભવી છે. હું નાનો બાળક નથી. હા, મારા પિતાએ મારી વાત ન સાંભળી. મેં મારી માતાનું સાંભળ્યું નહીં. એ ડાયરી મારી પાસે રાખીને એમાં લખ્યું. મેં વિચાર્યું કે તમારા પિતા પણ આ વાત સ્વીકારશે નહીં, કારણ કે તે હજુ પણ આ જાદુના પ્રભાવ હેઠળ. તેથી મારી પાસે મારા પિતાને તેમના પોતાના ઉપકરણો પર છોડી દીધા. હવે હું તે બાબા સાથે વાત કરું છું. હું ઘણી બધી શાક લાવ્યો અને ઘરે બેસીને મારા માટે શરબત બનાવવાનું શરૂ કર્યું. પછી હું પણ વિચારવા લાગ્યો કે આ શરબત બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે અને આ કામ પણ છુપી રીતે કરવું પડ્યું. મારી માતાએ મને મારી નાખ્યો. મારી જાતને બચાવવા માટે કંઈ ન કર્યું અને જતી વખતે મેં તેમની સાથે ગેરવર્તન કર્યું. હું મારી આખી જિંદગી મારી સામે આ દ્વેષ રાખીશ. 1 મહિના સુધી તે શરબત પીયું અને 18 વર્ષ થયા પછી હું શહેરમાં ગયો અને જતા પહેલાં મેં મારા પરિવારના બધા સભ્યોને કહ્યું કે હું તમારા સાચા પ્રેમની બદલી કરીશ. તમે બધા મને પ્રેમ તરીકે કહો છો, બધું હું સમજતો રહ્યો. તારો હેતુ મારી માતાના કારણે જ નિષ્ફળ થયો. મારી માતા પાછી નહીં આવી શકે પણ હું તમને લોકો ઘર છોડી દીધું અને મેં શહેરમાં રહેવાનું શરૂ કર્યું અને ખૂબ જ સખત અભ્યાસ કર્યો. ઘર બનાવ્યું અને પછી હોટલ જેમ મારું બનાવ્યું. મારી માતાનું નામ જોતાં મને ખૂબ જ દુઃખ થયું કે મારી પપ્પા મારી સાથે ના આવ્યા. એક દિવસ મેં તેમને મારા ઘરની બહાર ઊભેલા જોયા. હું ખૂબ ખુશ હતો. તેને મારી સામે હાથ જોડીને કહેવાનું શરૂ લાગ્યું કે સાચું કહે છે દીકરા, અને તમારી માતા હું પણ સાચું કહેતો હતો કે હું કમનસીબ હતો. હવે હું તમારા છું. હું તમારી સાથે રહીશ અને તમને ટેકો આપીશ. મારા પિતાએ કહ્યું. એ પણ કહ્યું કે મારા ગયા પછી એ ઘરમાં ઘણી તકલીફ પડી, મુશ્કેલી આવી. કદાચ તેઓ તેમના કાર્યો માટે સજા કરવામાં આવશે અને મારા પિતાએ અમારા કુટુંબનો હિસ્સો વેચ્યો હતો અને સંપત્તિ વિશે વાત કરવાની પણ જરૂર નહોતી. તે મારી કુટુંબની સંપત્તિ હતી જેને મારા જ લોકોને મારા દુશ્મન બનાવ્યા. મારા પિતાને પણ હવે સંપત્તિની ચિંતા ન હતી ને તેને મારા માટે તે બનાવ્યું પણ ન હતું. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનતો હતો. મને ઓછી ખબર હતી કે મારા પરિવારના પ્રેમની પાછળ આટલી નફરત છે. મારી માતાને સલામ, જેમણે મને બધું આપ્યું. પૈસા, જિંદગી, આ રહસ્ય પોતાની છાતીમાં દફનાવ્યું માત્ર એટલા માટે કે મારો જીવ બચાવી શકે અને તે જ રીતે તે આ દુનિયામાંથી ચાલી ગઈ. આપ સૌને વિનંતી છે કે મારી માતા માટે ઉપર ભગવાનને પ્રાર્થના કરો. મારી માતાને આત્માને શાંતિ આપો. અંત સુધી વાર્તા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. દિલથી આભાર. થેન્ક યુ.